મિત્રો જો આજે તારીખ છે 25/8/2026। જો અહીંયા આ રીતનું કામ ચાલુ છે। જો અહીંયા આ રીતે જે ભરાય કામ ચાલુ છે। જો આ રીતે અહીંયા કામ થઈ ગયું છે। જો જો આ રીતે કામ થઈ ગયું છે। અહીંયા કામ ચાલુ છે। જો આ બળોદરના રેલવે સ્ટેશનની કામગીરી ચાલુ છે અને અમે કીધું તે પ્રમાણે ડંકીના ઓલા સુધી આવી ગયું છે પાટિયું અને આગળ કામ થઈ ગયું છે। આટલું પ્લેટફોર્મ ઊંચું આવશે આપણે। આ રીતે કામ થઈ ગયું છે અહીંયા અને આપણા માટે ખુશી કહેવાય બળોદરના ગામજનો માટે કે આપણે જે રેલવે સ્ટેશનની વર્ષોથી માગણી હતી એ આજે પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે એક મહિનાની અંદર આપણે રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થઈ જશે અને આપણે ખુશીની કહેવાય આપણા માટે ગ્રામજનો માટે। અને આમાં જે ગ્રામજનોનો સાથ સહકાર, અમીરભાઈનો સાથ સહકાર અને જે અન્ય લોકોનો સાથ સહકારથી આ કામ શક્ય બન્યું છે। એવો અવાજ છે ને, એકાથે તાલી ન પડે, બધાય જો ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય તો એની તાકાત બતાવે એમ। એ તાકાત આપણને જોવા મળી રહી છે અને જો એસોસિએશન હશે આપણું તો જો આ રીતે પ્લેટફોર્મ અહીંયા થઈ ગયું છે અને આ રીતે આપણે અહીંયા બીબા જે આના પછીનું સામે જો અહીંયા પાટો છે ત્યાં બીબા બનશે ને એ બીબા અહીંથી ઉઠાવી અને અહીંયા મૂકવામાં આવશે ડાયરેક્ટ। અને જો અહીંયા સામે બીબા બની ગયા છે અને એ બીબા છે સીધા આપણે અહીંયા ઉઠાવી અને પછી મૂકવામાં આવશે। જો અને અહીંયા જો આ રીતે ઓલું છે જે કરેલું છે વ્યવસ્થિત અને જો અહીંયા ચોખ્ખાઈ થઈ ગઈ છે આખા એરિયામાં। અને આપણે ભાઈ વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો। આ જ રીતે નવા વિડીયો ગામના અને બીજાની એના મૂકતા રહીશું। આવજો મિત્રો। અને આપણે ભાઈ આ રીતે વિડીયો